પોરબંદરની ગોઢાણીયા સ્કૂલમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 5ના વિદ્યાર્થી સાથે થયેલી ઘટનામાં ગળું દબાવ્યાનો આક્ષેપ થતા વાલીઓએ સ્કૂલ ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી અને સંડોવાયેલા વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોરબંદરના વિરમભાઈ ગુઠાણિયા સંકુલમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 5ના બે વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલ બસમાં નાસ્તાની બાબતે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। આક્ષેપ મુજબ બોલાચાલી બાદ એક વિદ્યાર્થીએ અન્ય 10 વર્ષીય વિદ્યાર્થીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને પગલે ધોરણ 5ના વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ટ્રસ્ટીઓને ઉગ્ર રજૂઆત કરી હતી। વાલીઓએ સંડોવાયેલા વિદ્યાર્થી સામે યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવા તેમજ જરૂર જણાય તો તેને સ્કૂલમાંથી દૂર કરવાની માંગ કરી હતી। નમસ્તે, મારું નામ છે કરશન ઓળેદરા, પોરબંદર સંસ્કાર ભારતીના અધ્યક્ષ તરીકે કાર્યરત છું। વાત એ છે કે ગોઢાણીયા કોલેજ એ સંસ્થા પોરબંદરની ખૂબ જાણીતી અને નામચીન સંસ્થા છે, પણ હાલમાં જે બનાવ બની રહ્યા છે, નાના બાળકો પર હુમલા બસમાં અને જે અનિચ્છનીય, જે કોઈ પેરેન્ટ્સને શોભે નહીં એવી હરકતો બાળકો દ્વારા થઈ રહી છે। તેમાં હાલના જ કાલના એક બનાવ પ્રમાણે હરમન નામના હરમન ઓળેદરા નામના એક છોકરા 5મા ધોરણમાં ભણતા છોકરા ઉપર એક 10મા ધોરણના મોટી ઉંમરના છોકરાએ ગળું દબાવી અને આવી રીતે અત્યાચાર કરેલા હતા અને બે છોકરા હતા। તો આવી રીતે ભવિષ્યમાં પણ આ અનિચ્છનીય ન બને અને સંસ્થાનું પણ નામ જળવાઈ રહે અને આવી રીતે કોઈ બાળકો આવી રીતે ગેરરીતિ ન કરે, પેરેન્ટ્સને પણ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે। અને લઈને આજે તમે શું રજૂઆત કેને રજૂઆત? આજે વિરમભાઈ સમક્ષ અમે રજૂઆત કરી હતી કે કોઈ આવા જે બાળકો છે એક્સ્ટ્રીમ વિચારધારાવાળા, એને સખ્ત કાર્યવાહી કરી અને એલસી એના હાથમાં પકડાવો, જેના કારણે બીજા સ્ટુડન્ટોને પણ એનો દાખલો બેસે કે આવી કઈ પણ પ્રવૃત્તિઓ બીજા બાળકો સાથે કરવી એ અયોગ્ય છે। સ્કૂલના પ્રિન્સિપલ સાથે પણ મેડમારે પણ વાત કરી છે, એમને પણ સાંત્વના આપી છે કે જે કોઈ સ્ટુડન્ટ આમાં આવી રીતે ભવિષ્યમાં પણ આવી રીતે ગેરરીતિ કરતો પકડાશે એના વિરુદ્ધ પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે સ્કૂલના ટ્રસ્ટી વિરમભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ વાલીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તમામ પાસાઓની તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે। મને આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બારામાં ગઈકાલે પ્રિન્સિપાલ બેને મને જાણ કરી બપોરના, અને મેં કહ્યું કે આવતીકાલે સવારના પહેલું જ આપણે આ પ્રકરણ લઈ અને આનું નિરાકરણ જાણીને આપણે લઈશું। અને મને એ પણ કહેવામાં આવ્યું કે આ છોકરાએ એક વિદ્યાર્થીને ગળું દબાવવાની કોશિશ કરી, આ દુઃખદાયક છે। મેં કહ્યું બેનને કે આપણે તરત જ તાત્કાલિક આપણે એના પર એક્શન લેશું અને મા બાપને બોલાવી અને આજે સવારના જ અમે કોન્ટેક્ટ કર્યો મા બાપને, પણ મા બાપે કોઈ જવાબ આપેલો નથી અને એ ફોન પણ નથી ઉપાડતા। પણ ચોક્કસપણે અમારી સંસ્થા ડિસિપ્લિનમાં માને છે, શિસ્તમાં માને છે અને આના ઉપર ચોક્કસ અમે એક્શન લેશું। ઓકે, જે બની શકશે એ યોગ્ય, પણ આમાં ક્યાંક ને ક્યાંક જે છોકરાનો વાંક છે એ વાંક અમે રાઇટિંગમાં પહેલાં લેશું અને મા બાપને અને પછી એના પર એક્શન લેશું। ભાઈ, આની પહેલાંય પણ આવી સ્કૂલમાં ઘટના બની હતી વિદ્યાર્થીઓ દ્વારા? એ આવો જ પ્રશ્ન બન્યો હતો બહુ પહેલાં, પણ તો સાધારણ હતો અને એ બારામાં પણ અમે મા બાપ સાથે કરીને સમાધાન થઈ ગયું હતું અવારનવાર, કારણ કે અમારી પાસે લગભગ આજે 300-400 વિદ્યાર્થીઓ હોય અને જુદી જુદી સમાજના વર્ગના છોકરા બાળકો ભણતા હોય અમારી સંસ્થામાં, સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અણબનાવ બનતો હોય છે। કારણ કે બીજું એક એક્ઝામ્પલ આપું કે તોડફાડ કરે એટલે મેં પાઇપો તોડી નાખે, નળ તોડી નાખે એવા છોકરા છે। એટલે વર્ષમાં આવા બનાવો તો અવારનવાર આવતા હોય છે, પણ આ જે સમાજ જ્ઞાતિ સેક્શન એ અમે સ્કૂલમાં બહુ લઈ આવતા નથી। આ ખરેખર દુઃખદાયક પ્રસંગ કહેવાય કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ ઉપર
આક્ષેપ કરે. પણ ચોક્કસ આના પર ઊંડાણમાં જઈ, આજ તો એમણે ફોન નથી ઉપાડ્યો, પણ જરૂર લાગશે તો એને કાગળ નોટિસ મોકલાવીને બોલાવીશું અને એના પર એક્શન લેશું. ટૂંકમાં જણાવશો શું મેટર હતી? એ મેટર મને ખબર નથી. બસમાં કાંઈ એવું થયું કે બે છોકરા વચ્ચે કંઈ થયું. કયા ડિપાર્ટમેન્ટની મેટર હતી? એ ઇંગ્લિશ મીડિયમમાં 8મા કે 9મા ધોરણનું હતું. મને ખાસ ઘણા બાળકો ચાકુ લઈને આવે એ વાત સામે શું છે? ચાકુ કોઈ લઈ નથી, ચાકુની ગળું એમ કહે કે બે બાયધા અને ગળું દબાવ્યું. એ મારી પાસે માહિતી આવી છે, મારી પાસે કોઈ બીજી માહિતી આવી નથી. કેટલાક વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની હોવાનું તેઓના ધ્યાન પર આવ્યું છે. વાલીઓએ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લેવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.